એક ખેરે આવી પતંગ વેસું વેસું ફિરકી પંપુડા નાની પતંગ મોટી પતંગ બધું આયા મળશે રે ખેરે આવી પતંગ વેસું વેસું ફિરકી પંપુડા તમે જોવો આપણે નવો ધંધો ચાલુ કર્યો છે અત્યાર સુધી ઘણા ધંધા કર્યા પણ એકે ધંધામાં ફાયદા નથી તો આપણે દુકાન નાખી છે પતંગની અને આ સીઝન આપણે રળી જ લેવું છે એવો પ્લાન છે મારો જોઈ જોવો એલા આયા પતંગ ની દુકાન કોની? મેં મૂકી એલા તે માંડી? હા જોવો ને એલા આ ધંધો હારો પણ એલા તારે એક ધંધો ને ત્રાગે પડતો ને તું હું આ લઈને બેઠો તોય હું કરું મુખે આખરે પાછી માંડી દીધી પાછી માંડી દીધી. હા એટલે તું વારે વારે મારી પાસે પૈસા લઈ જા અને પાછો નવો ધંધો લાય. પણ મુખે ટાઈમે હું દઈ જાવ છું ને આ દઈ જા ફાઈટ પડે કે માર મળે જો આ ધંધો મેં નાખ્યો હા એ હાસો. આ તમે ક્યાં છે યાર આ જો ને હું ડેરીએ દૂધ ભરવા ગયો તો ડેરીએ જતા તો થોડા ઘણું દૂધ દેતા હો તો એલા તમને મફત ને દેવું હા. એને કરતા ડેરી વાળા ને દઈએ હા તો સારું નહીં? ઈ હારું. મને પૈસા મળે. હા ઈ વાતે હાચી હા તો પણ ઈ તો બરા આપણે દુકાન નાખી છે નવી પતંગ બતંગ ખેરમાં સકાવા જોઈએ તો લઈ જાય એલા પણ આ ઉંમરે હું કઈ ગઢે ગઢ પણ સકાવું હા. તો મારા દાંત નો કાઢે. મુખી ખેર છે મોજ કરી લેવાની હોય આવતો જન્મ ભગવાને કેવો દીધો કેવો નહીં કોને ખબર એને કરતા મોજ કરી લેવાય હે હા કરી એટલે લેવાય એ તારી વાત સાચી હો. હા હવે આગલો જન્મ માણા નો થાય કે શું ખબર પણ આ મોજ કરી લેવાય. મોજ કરી લેવાય હે હા સકાવી લેવાય પતંગ કે એમ. પતંગ કે એમ સકાવા વાહ. હા હારું તો શું કિંમત છે પતંગ? આ ઉપલી લાઈન છે એ 500 વાળી છે અને નીચે ઉતરો તો બીજી લાઈન 1000 વાળી એલા મારે તારી આખી દુકાન નથી લેવી. તો અરે એક પતંગ ની વાત કરું એક પતંગ ની. એક પતંગ નો જ ભાવ કર્યો છે મુખી મેં એલા પણ કઈ એટલા બધા ભાવ છે? પણ હવે ભાવ છે સીઝન છે મુખી શું કરવું એલા આ પતંગ તો મને મોંઘા નો પડે. તો હારું તો એક કામ કરી ને બોલો ને મુખી આ જેમાંથી આ પતંગ બનતા હોય એને કાગળ ને હળિયું મને દઈ દે. કાગળ ને હળિયું હા કેમ કાગળ ને હળિયું તમને દઈ દઉં એલા હું મારી વાડીએ જઈને હા આ કાગળ ને હળિયું થી પતંગ બનાવી હા અને સગાવું. આ તો મને મોંઘું પડે. લા મુખી કાગળ ને હળિયું થોડી મળે તમે તો હાવ લોભિયા છે લોભિયા નીકળો હાલો નીકળો હારું હારું ભાઈ, હાલો હારું, હાલો હારું. હાલો હજી ધંધો ચાલુ કર્યો છે હજી બોણી ને સ્પિરિટ આવા લોભિયા આવી જાય આ મને લાગતું ને કે આ મારો ધંધો હાલવા દે ઓય હાસુ પેમલે દુકાન નાખ્યો પતંગ ની. આવા વરખોડ આવ તો ને નાખી છે દુકાન હું ગામમાં જતો તો પતંગ લેવા એમ તો ગામમાં વાતો કરતા હતા પેમલા પતંગ ની દુકાન નાખી. મેં કીધું હવે પેમલા ને ફાયદો કરાવું. સારું છે ને મારી દુકાને આવ્યો તે પેમલા પતંગ લેવું છે. લઈ લે ને આમાં તને જે ગમે એ આ પતંગ મને ગમે. તો હરખોડા આ પતંગ ની વાત નહીં બાકી તારે ગમે એ પતંગ લેવો લેજે એ નહીં તો આમાં શું લખેલું છે ત્યાં લવ લખ્યું તું વાંઢો છો એટલે ને. હા એ હા એ મારે આ પતંગ ના ભાવ શું છે? આ પતંગ ના 500 રૂપિયા છે અને ઓલું મેકીને આની 1000 ઓ હે એટલા બધા ભાવ ન હોય પેમલા. તો પણ ભાવ તો છે તો શું કરશું સારું હાલ હવે આ મોટા પતંગ નું શું છે? હવે તું આ પતંગ ને લઈ આપતો તો હવે આ પતંગ તો તું ચાલી લેવાનો પણ ભાવ તો કે. આ પતંગ ના 3000 રૂપિયા છે ઓ હે પેમલા એટલા બધા ભાવ ન હોય. પણ શું કરવું યાર પતંગ મારે ખપતા નથી તો મેં કીધું ભાવ વધારું આ કોઈ લેવા નહીં આવતું તાર કોઈ લેવા ના આવતું એમ ને? નહીં કોઈ લેવા નહીં આવતું તને આ પતંગ બધા વેસાડી દઉં ઘરાક લાવી દઉં. એમ તો ઓ સારું કમિશન થાય મારું. કમિશન હા કમિશન આપો પણ આ બધા પતંગ વેસાઈ જવા જોવે અને આ પતંગ ના ત્યાં કેટલા કીધા? 3000 ઈ તને 5000 માં વેચાઈ દઉં. 5000 માં તો હા તો સારું જ ને તારે મને આમાંથી પાછા સકાવા આપવા પડે હો પતંગ. અરે તું 5000 નું વેસાઈ દે ને તો આમાંથી ઉપલા પૈસા તારા અને તારા ખેતરમાં જે પતંગ સકાવા જોતું હોય ને તારે લઈ જવાનું તે હારું હાલે હું જો જાઉં છું હવે ઘરાક ગોતવા. હા શું અરે તારા બધા પતંગ વેચાઈ જવા ગળે એવા ઘરાક લઈને આવું તું જો. સારું જ ને એલા ઓલા પેમલા ની દુકાને કેટલો કેટલો પતંગ નો ભાવ છે 500 રૂપિયા ને 1000 રૂપિયા. એ કેમ ભાવ દેવો? એને કરતા જો આ ગામમાં લઈ કાગળ લઈ આવ્યો છું અને આ હળિયું લાવ્યો છું. હવે તો અહીંયા પતંગ બનાવવું અને સગાવવું છે. તમે જોવો કેવો સારું શકશે. હે મુખી અહીંયા બેઠા છે ને હું. એટલે આ બેઠો હા હું તમે કાગળ ને બધું ટોચ ટોચ કરો. એટલે આ પતંગ બનાવવું. તો મુખી આ ઘરે હું કામ લોભી ની જેમ પતંગ બનાવો? ગામમાં કેવા હારા હારા પતંગ મળે. એટલે આ એ પતંગ હારા હારા મળે ગામમાં પણ એનો ભાવ કેટલો છે તે પૂછ્યો. તો મુખી પેમલા ની કેવા મસ્તી ના પતંગ છે. એટલે પેમલા ની તો તું વાત જ કરતો નહીં. કેમ? એટલે એની દુકાને હું પતંગ લેવા ગયો તે એક ઉકા પતંગ ના 500 ને 1000 રૂપિયા કરે. તો મુખી એટલા ભાવ તો એને મને કીધા. એવું છે? તો હે મુખી પેમલા અહીંયા મોટું પતંગ હતું તમને ખબર છે? આઈ મેં આડી નજરે જોયું તો
પણ હવે આપણે નાના નાના ને ઉડાડી શકતા, ઈ મોટા મોટા હું ઉડાડીએ. મુખી મને એમ તો એ લાગે કે જાદુઈ પતંગ છે. લા એવું તને કેમ લાગે? મને તો એમ લાગે કે આપણે અહીં નાના નાના પતંગ હોય હા તો મોટું પતંગ તો આપણે કોઈ સગાવે અહીંયા. નહીં હોય એવું કરે ભાઈ ને. તો ઈ છે ને ભગવાન સગાવતા છે ને તો ઈ કપાઈ ગયું છે અને પેમલા પાસે આવી ગયું છે. લા એવું દેખાય હોય. હા મુખી, એટલે તું તમને કહું છું જાદુઈ પતંગ છે. લા એવું છે? ઈ તમારે લઈ લેવું જોવે. લા ના ના હવે એને પતંગ ને શું કરે? તો મુખી એના ફાયદા કેટલા છે ખબર છે તમને? નહીં એ ખબર ને આપણને. ઈ પતંગ કપાય જ નહીં અને કારે કપાઈ ગયું હોય તો પાછું તમારી પાસે વહી આવે. લા હે તો એવું છે? ઈ તમારે લઈ જ લેવું જોવે મુખી. લા પણ હવે ના ના રવા દે ને ભાઈ. તો મુખી તમારા જોગનું છે, તમારે દર વર્ષે કાયમ લાગશે. આજકાલ તમે સગાવશો કપાઈને તો ક્યાંય જાય નહીં, પાછું તમારે હંતાડી દેવાનું. લા એ તારો હાચું લે. દર વર્ષે તમારે હાલશે. લા પણ ઈ કિંમત શું કરે? 5000 કે મુખી, ઈ તો વેચવાની નાત પાડે છે. ઈ તો એમ કેતો તો કે મોટા માણા હોય ને ઈ તારે સગાવીએ કે. મેં કીધું કે મુખી મોટા માણસ છે તો મુખીને કહું તો લઈ લે. લા તો 5 ના 10 ભલે દેવા પડે, આપણે પતંગ લઈ લેવું છે. તો હાલો મારી હારે. હે હા હા તે હારું વાત આજ લઈ લેવું છે. મેળ આવી ગયો. એ નાની પતંગ મોટી પતંગ આકાશમાં ઉડે મારી પતંગ. જો મુખી, મેં ઓલી જાદુઈ પતંગ નું કીધું તું ને એ આઈ ત્યાં ખતાડી દીધી લાગે. લા પણ ન્યા છે તો નહીં પતંગ. હું તો કહું હે એટલે તમે બે પાછા આવી ગયા. એલા અમે પતંગ લેવા આવ્યા. એટલે પણ તમને મારી પતંગ પોહાતી ને શું ધોઈ આવ્યા પાછા? એલા આ નાની પતંગ ની વાત થોડી છે, તો ઓલી મોટી પતંગ હતી એની વાત છે. મોટી પતંગ એક કે ને આ જે છે આ પતંગ છે મારી પાસે. એટલે હું સવારે દૂધ ડેરીએ ભરવા જતો તે અહીં ટીંગાતી હતી મોટી પતંગ એની વાત છે. હે હા ઓલી મોટી હતી હા એ તો મારી સ્પેશિયલ પતંગ છે, એ કોઈને વેચવાની નહીં, મારા માટે જ છે. લે ઈ મને દઈ દે એમ કહું. એ પતંગ કોઈ અમને નહીં હું વેચવાનું. લે ઈ મને ખબર છે જાદુ વાળી પતંગ છે, તું મને દઈ દે. હે હા સાદુ વાળી પતંગ? આવું તમને કોને કીધું? એલા ભાઈ મેં મુખીને કીધું હા મુખીની પતંગ લેવી છે. હા તો તું એ બધી વાત મારી વાવલી દીધી એમ ને? એટલે આપણે મુખી મોટા માણસ છે. હા તે મોટા માણસ છે તે ઈ પતંગ કોઈ નથી નીકળે, જેવા તો એ પતંગ થોડી છે. એટલે પણ તારા જે પૈસા હોય ઈ મને કે એટલે આપી દો. લા ઈ ભગવાન સકાવતા હતા, ભગવાન તે કટિંગ થઈ ગઈ તે મેં લૂંટી લીધી અને લૂંટીને ઈ કઈ હાલતું ફાલતું પતંગ થોડી છે, હું વેચી દઉં. મુખી મેં કીધું તું નહીં ભગવાનની પતંગ છે. હા એટલે તું કેતો નહીં કોઈ કેતો ને તો હે 5000 5-10 માં નો આવે, ઈ તો મારે સ્પેશિયલ મારા માટે જ રાખવાની છે. એને કે એ ભાઈ 5000 માં નો મેળ આવે. તમારે લેવી હોય તો તમે અહીં સુધી આવ્યા છો 10,000 આપી દેજો. 7000 રાખ. નહીં 7,000 નો આવે. 10000 દેવા જો. હા 10,000. હા તો હાલ હું તને 10000 ની કાકી હા તો તું મને ઈ પતંગ લાય. લાવો પૈસા. એટલે પણ પૈસા હું થોડો પેલા આપું, અહીં કઈ પતંગ તો છે નહીં. તો ઈ કઈ જેવા તેવી પતંગ થોડી છે, એને મારા મંત્ર બોલવા પડે અને પછી હાજર કરવી પડે ત્યાં ઈ પતંગ આવે. હા તે હાજર કર. હા તો હું કરું છું. હા પતંગ આઈ સ્વાહા, પતંગ હાજર હો. ઓ આવી મુખી. જો મુખી હું કેતો તો નહીં ભગવાનની પતંગ છે. હા જો આવી ગઈ. હા એટલે એ હા 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 આવી ગઈ ને? જા વાહ. હે લાવો 10,000 રૂપિયા. હા ઉપર હા એટલે પકડજે હરકુડા. હું આને પૈસા આપી દઉં. હાલે આ જાઓ. હે હા ચાલ બીજા 11,000. હા રેડી. સારું. લે ઈ તો બરાબર હા પણ ઈલા આનો દોરો લા દોરો બરો બધું છે. આ હું લૂંટતો તો ને ખાલી પતંગ જ ને લૂંટી, હેરો દોરો એ લૂંટી લેવાનો છે. હા લાય 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 લાય. હાલ્યો ફિરકી હોતો દોરો જોવો. આ કઈ જે વાત એવી દોરી ને આમ જોવો. તમે પતંગ સકાવતા હશો ને, તમારું કોઈ પતંગ નહીં કાપે ને ભૂલમાં કપાઈ ગયું હોય ને તો પતંગ પાછું વયું આવશે. એમ હા ઈલા પણ આ જાદુ વાળો પતંગ હાલો મારે કાયમ આવી ગયો. હારું હાલો. તો મુખી તમે જાઓ, હું આગળ આવું. હા તે હારું હાલ. એ ભાઈ લાય તો મારું કમિશન. કમિશન? કમિશન છે ને? તે કીધું તું તો ખરું 3000 થી માથે આવી એટલે હું તને પૈસા આપી દે વધારાના હોય. કમિશન બમિશન નહીં, આમાં તારે જે પતંગ જોવી તું તાર લઈ જા. એલા ભાઈ હાવ આવું. હા હા એલા ભાઈ મેં તારું પતંગ વેચાઈ દીધું. સારું હાલ, તું મારા પતંગ વેચાવ્યું છે ને, હાલે 2,000 તારા. રેડી? 2000 જ તે. 2,000 તો ઘણા. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ હવે. હા તે કોઈ વાંધો નહીં તમ તારો. વાહ હે આજ તો જાદુ પતંગ આવી ગયું છે, આજ બધાને કાપી નાખવા છે. હા પણ હાલે પેલા તું ફીરકો પકડ.
રોજ છોકરા ચડાવું છું હો. ફિરકો હાથમાં પકડજે. ઉભો રહેજે હા. વાહ હે, હવે તો સકી ગયું. બધાને કાપી નાખવા છે. હાલે છોકરા, ચડાય ચડાય. આગળ તારું ધોથા જેવું પતંગ ને આગળ મારા પતંગ આરે હું આવતો હતો. આગળ કાપી નાખું જો તો. અરે હમણાં મૂકી તમારું કાપી નાખું દો. અરે તું હું કાપતી હતી? આ હાથી છે હાથી. હવે તારું કીડી જડ્યું પતંગ એ હું અમારા પતંગ આરે આવતો હતો. અરે આ કીડી કારક હાથી ને ભારે પડે ઈ ખબર છે હવે ને? જેની એમથી કીડી હું આની આરે આવતી હતી. લગાડો મૂકી લગાડો હાલો. લે લાગી જા જો. હા જો હમણાં તમારું મૂકી કાપી જ નાખું હો. અરે તું હું કાપતો તો આખરે જો આ મારું જાદુ પતંગ છે. નો મેકે હે લાગ્યા લાગ્યા લાગ્યા. અરે હું કાપી નાખું દો. કે લાખે. એ જો મૂકી નો. એટલે આપણો પતંગ આ જાદુ પતંગ જો કેવી રીતે? લે કેમ મૂકી કાપ્યું ને તમારું? એટલે પણ ભલે કાપ્યો તે આ મારું જાદુ પતંગ છે આગળ મારી પાસે આવશે. હા ઈ તો હા. જોવી સેવી હમણાં. હા એટલે આ હજી જાદુ પતંગ કેમ આવ્યું નહીં હોય? આવલો પેમલો અને હરખુડો કહેતા હતા કે પાછું આવી જાય પણ હજી કેમ નહીં આવ્યું હોય? આ પેમલો મને કમિશન માં છેતરી ગયો ને. હવે મારે મૂકી સામે જઈને પેમલાની બધી પોલ ખોલી નાખવી છે. અને મારું નામ ન આવે ને એમ મૂકીને કહી દેવું છે કે આ જાદુઈ પતંગ નથી અને આ સાદી પતંગ છે. હવે મારે મૂકી પાસે જવું જ જોઈએ. લા વીટે વીટે છોકરા તું હટ. એટલે આ પણ આ અડધી કલાક થઈ ગઈ અને આ પતંગ હજી આવ્યું નહીં. હા મૂકી પતંગ ક્યાં ગયું? લે તું તો કહેતો હતો ને આ જાદુ પતંગ કપાતું નહીં. આ કપાઈને વહી ગયું ભાઈ અડધી કલાક છે હજી પાછું આવ્યું નહીં. ઈ તો હું તમને કહેવા આવ્યો છું મૂકી. આ જાદુઈ પતંગ નથી. તો તમે વહી ગયા ને પછી પેમલાએ મને કહી દીધું કે આ જાદુઈ પતંગ નથી એમ. એટલે પણ તું તો કહેતો હતો કે આ જાદુ પતંગ છે. ઈ તો હું તમને કહેવા આવ્યો છું. તો તમે છેતરી ગયો પેમલો એમ ને? હા હાલ આજકાલ પેમલા ની ખેર નથી આજ. હાલો આજ કોઈ ઘરાક આવ્યું નહીં ને કેમ થાય હારું આજ? પૈસા લાવ્યો લાગે હું કાયમી ગેમ રામ ઠોકી જાય. હાલે સકાઈ ના તું મોજ કરી જા. એક ઘરાક તો આવ્યો. મૂકી તમે અહીંયા ઉભા રહેજો. હું આગળ છે ને પેમલાની પોલ ખોલું. હા. હાથ કરું ને તો આવજો. હા જા જા જા. એ પેમલા હાલ હાલ. આ તે ઓલી મૂકીને જાદુઈ પતંગ આપી હતી. હા એવી બીજી હોય તો મને દે ને. એટલે તું ગાંડો થઈ ગયો. તને તો ખબર છે એ જાદુઈ પતંગ નહોતી. એ તો મેં ઘેરે બનાવી હતી મુખીનો તોડ કરવા ખાતું. જાદુઈ પતંગ નહોતી એમ ને? નહીં. હા હા તો તઈ જાદુ પતંગ નહોતી એમ ને? લે હાલે લે તમને કેમ ખબર? તું આને તે બતાવી દીધું લાગે બધું કે આ જાદુઈ પતંગ નહોતી. પણ કઈ જ દે ને. તે હા. મને કમિશન માં કઈ પૂરા પૈસા આપ્યા નહીં. તે મેં મૂકીને કહી દીધું. તો તું મને છેતરી ગયો એમ ને? લાય મારે 10,000 રૂપિયા. હવે થોડો હું 10,000 દઉં. લે ઉપર હતો ચાજો ધોકો ચાજો. ધોકો લેવા દે ભાગો હોય. ઉભો રહે તો. એ મૂકી મૂકી ઉભા રહ્યો ઉભા રહ્યો. ઈ ભલે ને જો આપણે એની દુકાન લૂંટી લેવું. લે પણ તને મય મગજ છે. 5 રૂપિયાની દુકાડી છે એમાં 10,000 ઠોકી જોઈએ.